એટલે શું કરે? પોદરા ભરું यही नहीं अभी और सुनिए પેલી વાર રાજકોટ અને ખુશીના સમાચાર છે અને મારી શ્રીમતની તારીખ આવી ગઈ છે. તો શ્રીમતની શું તારીખ છે ને એ જોવા માટે મારો પૂરો વિડીયો જોઈજો. અને હું જાઉં રાજકોટ મારા મમ્મીના ઘરે 2 દિવસ રોકા. હાલો મિત્રો, આજે અમારા ઘરે ખુશીના સમાચાર છે. તો ખુશીના સમાચાર શું છે ને એ જોવા માટે અમારો પૂરો વિડીયો તમે જોજો, તો જ તમને ખબર પડશે કે આજે ખુશીના સમાચાર શું છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં જ છો ને? તમારા અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો અમે ધૂમ કચરા અમારા ઘરમાં ને ઓછીમાં બધે કરી નાખાય તો જોઈ શકો છો તમે. હાલો આમ બતાવો, બધા ધૂમ કચરા કરી નાખ્યું, ઘર સાફ સફાઈ કઈ વસ્તુ હજી બાકી આવી છે સાફ કરવાનું ને એવું બધું, કંઈક ફ્રીજ ને એવું બધું, કબાટ સાફ કરવાનું ને એવું બધું. તો હમણાં એ અમે કરી નાખશું ને અમે જઈ વાળીએ. તો કઈ ખુશીના સમાચાર છે તો તમારે અમારો નવો વિડીયો તમે જોવો હો તો એમાં જોઈજો કે ખુશીના કયા સમાચાર છે. તો પૂરો વિડીયો અમારો જોઈજો અને કન્ટિન્યુ अभी मजा आएगा કરાવે ને. જો વાસી તો કરાવશે તો નહીં કરું. એ નક્કી ન હોય, વાળી જ આપે ખબર પડે. મારે હું નથી કરવાનું. તો મિત્રો પૂરો વિડીયો જોજો, આજ બહુ ખુશીના સમાચાર છે. જો તમારા બધાને ખુશીના સમાચાર છે ને તમે જોવો, જાણશો તો તમે. ખુશીમાં તમારે શું છે એ જોઈજો. હા જો ધૂમ કચરા કરી નાખાય બંસીએ, ઘરમન બરમન બધું ગોઠવી નાખ્યું. કંઈ આમ જો બધું બાકી છે કંઈક. 2 દીથી તો મથે છે, આ 2 દીથી મથે છે. વાળી દીધું. જો આ બધી ધૂમ કચરા કરી નાખાય, ગાયર બાયર ને. જો આમાં કાંઈ તાબુ તો છે નહીં, પણ ગાયર બાયર બધે કરી નાખી. મારા મમ્મી આવ્યા હતા તો બધે જો ગાયર બાયર કરીને આ બધું સરખું કરી નાખ્યું. જો ગાઈડ તમને કીધું મને કહેશે કે વાડીએ ને હું કહેશે ખુશીની હોય તો ઉમેશ તો 4 જોડી કપડા લેવા. આપણે આજ છે ને રાજકોટ ગયા ને, मजा आएगा 4 જોડી કપડા લઈ આવ્યા છે. જોડો ખરા. કાઢ તો 4 જોડી. એટલા બધા જોડી હું કરવા શું તમારે જોડે? મારા કપડા જોઈ. એટલા બધા જોડી? એટલા બધા જોડી તમે લગ્નમાં નહોતા લીધા? એટલે ને મેં મારા લગ્નમાં 4 જોડી કપડા નહીં લીધા, પણ આમાં લીધા આગળ. અમારા લગ્ન થતા ઠેઠ 2022માં ઠેઠ. તે એટલો બધો કે કપડાનો શોખ નહોતો. એને બધા જો મિત્રો આજે આપણે આજે જ રાજકોટ ગયા હતા, 4 જોડી કપડા. તમને ખબર તો નહીં તમને કે કયા ખુશીમાં આને કપડા લીધા છે. તો તમે જો આ જોઈને એક જોડી કપડા મસ્તીના. જો આ એક જોડી, આ બીજા આ એક જોડી સાઈડમાં, આ બીજી જોડી જો, ત્રીજી જોડી જો, આ તો 2000 બાકી જો આ ત્રીજી જોડી. તો મિત્રો અમે આ કપડા હું કામ લીધા છે, શું લેવા લીધા છે અને ક્યાંથી પહેરવાના છે એ તમે જોઈજો. અને આ ચોથી જોડી લાસ્ટ, હા 4 તો હવે જોડી. આપણે જઈશું વાડીએ. હાલો તો હવે નીકળવાનું વાળીએ. પૂરો વિડીયો જોઈજો, આજ બહુ જાણકારી છે, બહુ ખુશીની વાત. ઓકે, કેટલી કાળી દેખાશે. ગરમી ગરમી બહુ જ થાય છે, બહુ ગરમી. ધોરાવો એ કાઢા થઈ જાય મને, એમાં બીજા શું કરવાનું. એ તો આમ લાઈટ આલી બાજુ છે ને એટલે હું કાઢી દઉં. સાચી વાત છે. રમત મેં થોડી કરી નાખી બોલ તને ફોનમાં. તો ચાલો વાડી જઈશું. હાલો વાડી જઈને તારી મમ્મી કાંઈક તો કામ કરાવશે. વાસી દૂધ કરાવશે. હાલો કા? વાસી, પોદરા ઢાંકણી ગયો એમ કીધું. નાવો કોઈ દી મને કીધું નથી મમ્મીએ. તો ચલો. કોઈ દી મને નથી કીધું, અમે કોઈ દી કર્યું નથી. કેમ? રાજ કરવાનું છે. અમારે મેડમ શું કરે છો? પોદરા ભરતી લાગે. રાજકોટના માણસો પોદરા ભરતા લાગે હે, પોદરા ભરતા લાગે. એટલે શું કરે? પોદરા ભરું પેલી વાર જો મિત્રો, કરી લીધા આમ જો તમે જો મિત્રો આ રાજકોટના માણસો જો બાઈસ આવે પોદરા ભરે જો. વાસી દૂધ જો કર્યું, વાસી દૂધ નથી કર્યું. ગાયર કરવી ને ગામમાં એટલે લેવા આવી ને ગોડું એમ જો એમ કેમ મને કરમડે તને પોદરાથી મોઢું ધોઈ દઈશ. આ ભલે હો એમ કરી કરીને આમ જોતા કદી સંભળાવું મમ્મીને મમ્મી આને કયો ને આમ જો ઈ કે મને કે આમ જો પોદરા આડી છે કે
ગંધારી ગોબરી પોદા રાજકોટના માણસો પોદા પર મને નવાઈ લાગી પોદરા પર બોલ હમણાં જો ગામમાં લઈ જવા ગાયર કરવાની છે અમારે એટલે એમને તો કોઈ પોદરા ભરેલા કે ન ભરેલા કોઈ દી નહીં તમે તો ઢોરા નતા ને ના રે ના સમજાઈ ગયું તે કાં છૂટે છે એવું એ ખુશા કાઢું અરે હે ખુશા કાઢ નાખીને એટલે ગાયર હારા થાય આ કચરો હે ને કહેવાય એવું હે હા તો તારે પેલો દાખલાનો ગુસ છે તમે દાંત કાઢતા નહીં હો મને મજા આવે તમને તો આવે જ ને મજા મને મજા આવે હાથ બગાડે એવા મારા મને મજા આવે હા કર્યું પણ મને તો ખબર નથી હું તો હેનું પણ બેઠો બેઠો એનું ચોપડામાં લખતો હતો મેં કીધું લા હોલી જ્યાં કરે શું કરે એટલે હું ખાવ કે વિડીયો સારું કરીને આવ્યો એને ખબર છે તમારે ચડાવો આવ્યા નકર પાસે એમ થાય ને કે લાય ખાયો ખાવાની ખબર નથી ને તગારું ભરીને નાખી આવું મીકી આવું એવું જ કરવાનું તો લઈને લઈ જવાનું હતું મેં કીધા ઓલા પણ શું કરે એટલે વિડીયો ચાલુ કર્યો રાજકોટના માણસો બરાબર હાથ ધોઈ નાખું બાઈ ચાકુ હાથ તો ધોરાવો તો એને ખાય છે પણ ધોરાવો ને હમ હા ભાઈ તો ધોરાવો રાજકોટ અને ખુશીના સમાચાર છે અને મારી શ્રીમતની તારીખ આવી ગઈ છે તો શ્રીમતની શું તારીખ છે ને એ જોવા માટે મારો પૂરો વિડીયો જોઈજો અને હું જાઉં રાજકોટ મારા મમ્મીના ઘરે 2 દિવસ રોકાવા તો હાલો વિડીયોમાં તમે જોજો પૂરો વિડીયો જોઈજો કઈ તારીખ આવી છે ને તમને જણાવવાની છે તો હાલો મિત્રો તો બંસી જો કમ્પ્લીટ થઈ ગઈ છે ને રાજકોટ જવા તૈયાર કેમ કે એના મમ્મીના ઘરે રાત રોકાવા જો માતાજીને અગરબત્તી બગરબત્તી કરીને હવે નીકળે છે રાજકોટ 2-3 દી રોકાવા તમે જોઈ શકો છો કેમ કે બંસીના શ્રીમતની તારીખ આવી ગઈ છે અને તારીખ શું આવી છે એ હવે હું તમને જણાવી દઉં છું સાંભળો આવતી 25 તારીખે અને રવિવાર આવતી 25 તારીખ આવી ને રવિવારે બંસીનું શ્રીમત છે તો હવે જો બંસી જઈ રહે ખુશી થઈને બહુ ખુશ છે જાય છે એના મમ્મીના ઘરે રહેતું રોકાવા રાજકોટ જો હવે તાળું બાળું માર્યું છે જો નીકળી જો હવે નીકળે છે પંખો તો બંધ કરવાનું ભૂલાઈ ગયું જો મિત્રો બંસી રહીને પંખો ચાલુ મૂકીને વહી ગઈ ઉતારે ખુશી એટલે હમણાં એટલે ખુશી પંખો બંધ કરવાનું ભૂલી ગયો પંખો એમને ચાલુ રાખીને બોલો વહી જાત અને સે કાંઈ પડી રખમાં એટલી મમ્મીને ઘરે રોકાવા જવાનું ને એટલે થોડાક પેલા 7-8 દી રોકાય પણ એનું ઘણું થઈ ગયું મહિનો થઈ ગયો એટલે જો હવે જાય છે જો બહુ ખુશ છે જો હજી દાદાએ પગે લાગવાનું છે દાદાએ પણ દર્શન કરીને નીકળશે અમારા દાદા જો અહીં ગામમાં બેઠા છે જો ત્યાં દર્શન કરીને પછી નીકળશે જો ખુશીની વાત હતી ને એ જ તે કે બંસીના શ્રીમતની તારીખ આવી ગઈ છે એટલે ને તારીખ આવી છે 25 તારીખ અને રવિવાર તમે જોઈ શકો છો ને જો આ અમારા દાદાના ઓલે દર્શન કરે છે દર્શન કરીને હવે રાજકોટ બાજુ નીકળે છે ચલો મને ક્યારે પંજાણ વાહન મળશે એક વાગે નીકળી ગયું હાલો ભૂલાઈ ગઈ ખાટલો આમ કરો કોકનું પિકનિક થઈ જવું આપણો દરવાજો છે દાદાને ચાલો મિત્રો હું જાઉં રાજકોટ